Hello everyone. So today is day 2 for spoken English course. આના પહેલાં આપણે ડે 1નો વિડીયો આપણે લોન્ચ કર્યો હતો કે ભાઈ જેથી છોકરાઓને બહુ પાયાથી શીખવો હોય, બેઝિકથી શીખવો હોય તો વાંધો ના આવે. આજે ડે 2 છે. આ સ્ટેપ બાય સ્ટેપ જોશો બહુ ફાયદો થશે, એટલે આ ડે 2નો પહેલો લાભ લઈ લેજો. ડે 1 પછી ડે 2નો આ લાભ એટલા માટે કારણ કે સ્ટેપ બાય સ્ટેપ તમને કશું બી બાકી નહીં રહે અને તમને કશું એવું નહીં થાય કે હવે નેક્સ્ટ શું કરવું. આ જ જે સિરીઝ છે એ ફોલો કરો, તમને બેસ્ટ આવડી જશે. કોઈ બીજું કશું નવું કરવાની તમને જરૂર નહીં પડે. હું આમાં બધું કવર કરી દઈશ. ઓકે, સ્ટાર્ટ વિથ ધ નેક્સ્ટ એન્ડ દેટ ઇઝ રિગાર્ડિંગ વિથ ડે 2. તો આમાં ટુ હેવ ફોર્મ આવે છે. ટુ હેવ ફોર્મમાં બે ભાગ પડે છે, હેવ અને હેઝ. હેવ કોની સાથે વપરાય, હેઝ કોની સાથે વપરાય, એ જરા આપણે ડિટેલમાં જોઈએ. તો હેવ જે છે બરાબર છે એ એટલા સાથે વપરાય છે, આઈ, વી, યુ, ધે, આટલા સાથે હેવ વપરાય છે. હેઝ કોની સાથે વપરાય છે તો હી, શી, ઇટ કા કોઈ એક નામ. ફરી એકવાર કહું છું, આઈ, વી, યુ, ધે કા કોઈ બે નામ હોય તો હેવ વપરાય છે. હી, શી, ઇટ કા કોઈ એક નામ હોય તો હેઝ વપરાય છે. અને આમ બંનેનો પાસ્ટ ફોર્મ જે છે, ભૂતકાળનું રૂપ છે હેવ અને હેઝનું, એ છે હેડ. હેડ બધા સાથે વપરાય છે. આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ બધા સાથે વપરાય છે. પણ હવે જરાક આમનું મિનિંગ જરાક ડિટેલમાં શીખી લો. જેમ કે કીધું મેં કે ટુ હેવ ફોર્મ, તો ટુ હેવ ફોર્મ એટલે ની પાસે હોવું. ટુ હેવ ફોર્મ એટલે ની પાસે હોવું. આઈ હેવ એટલે મારી પાસે. વી હેવ તો આપણા પાસે. યુ હેવ તો તારા પાસે કે તમારા પાસે. દે હેવ એટલે તેઓ પાસે. તો આ હેવનું થઈ ગયું. હેઝનું બી શીખી લો. હી હેઝ એટલે છોકરા પાસે કોઈ વસ્તુ હોય તે. શી હેઝ એટલે છોકરી પાસે જે બી ઓબ્જેક્ટ હોય તે મેન્શન કરવા માટે. ઇટ હેઝ એટલે વસ્તુ પાસે વસ્તુ બતાવવા માટે. હવે થોડું ડિટેલમાં વધારે જોઈએ. આઈ હેવ એટલે મારા પાસે. હું કોઈ બી વસ્તુ બે વખત બોલીશ એટલે તમને વધારે ડિટેલમાં ખબર પડી જાય, રિવિઝન કરવાની બહુ જરૂર ના પડે. આઈ હેવ એટલે મારા પાસે. વી હેવ એટલે આપણા પાસે. ફરી એકવાર, વી હેવ એટલે આપણા પાસે. યુ હેવ એટલે તારા પાસે કે તમારા પાસે. યુ હેવ એટલે તારા પાસે કે તમારા પાસે. ધે હેવ એટલે તેઓ પાસે. ધે હેવ એટલે તેઓ પાસે. કોઈ બે નામ હોય બરાબર છે, જેમ કમલેશ અને કપિલ બરાબર છે, કે બે નામ છે તો એમની સાથે બી હેવ જ આવશે. અને હવે હેઝની વાત કરીએ તો હી હેઝ એટલે છોકરા પાસે. હી હેઝ એટલે છોકરા પાસે. શી હેઝ એટલે છોકરી પાસે. શી હેઝ એટલે છોકરી પાસે. ઇટ હેઝ એટલે વસ્તુ પાસે વસ્તુ. ઇટ હેઝ એટલે વસ્તુ પાસે વસ્તુ. અને કોઈ એક નામ હોય, કા કપિલ કા કમલેશ, તો હેઝ જ આવશે. હવે દાખલા તરીકે સમજી લો, મારી પાસે એક પેન છે. મારી પાસે એક પેન છે તો આઈ હેવ અ પેન. આઈ હેવ અ પેન. અ પેન એટલે એક જ વસ્તુ. અ પેન એટલે એક જ વસ્તુ. હવે બીજું એક એક્ઝામ્પલ છે કે મારા પાસે એક સફરજન છે, તો આપણે ઇંગ્લિશમાં કેવું બનાવશું? આઈ હેવ એન એપલ. આઈ હેવ એન એપલ એટલે મારા પાસે એક સફરજન છે. આઈ હેવ એન એપલ એટલે મારા પાસે એક સફરજન છે. એન એટલે બી એક વસ્તુ થાય, એ બી યાદ રાખજો. હવે એન બાબતે થોડુંક મારે નાનકડી વાત કરવી છે. આઈ હેવ એન એપલ, તો આપણે એન એપલ શું કામ લગાડીએ છીએ? તો આપણે સ્કૂલમાં એવું ભણવામાં આવ્યું છે, જે ઘણી બધી બુકોમાં છે, કે એ, ઈ, આઈ, ઓ, યુ આ જે વોવેલ છે, જે વોવેલ્સ જેને ગુજરાતીમાં સ્વર કહેવાય છે, તો એ આવે તો આગળ એ મૂકવાનું આપણે આવું ભણવામાં આવ્યું છે અને બુકોમાં છે. પણ રિયાલિટી આ સાચી નથી. એ, ઈ, આઈ, ઓ, યુ એના આધાર પર આપણે એ નહીં મૂકતા. આપણે વોવેલ લેટરના આધાર પર એ નહીં મૂકતા. વોવેલ સાઉન્ડના આધારે આપણે એ એન મૂકવાનું છે. વોવેલ સાઉન્ડના આધારે એ એન એટલે શું? તો અ અથવા ઈથી વસ્તુનો ઉચ્ચાર સ્ટાર્ટ થવો જોઈએ અને વસ્તુ એક જ હોવી જોઈએ, તો એ એન આવશે. ફરી કહું છું, વોવેલ સાઉન્ડ મેટર કરે છે.
અ અથવા ઈથી કોઈ વસ્તુનો ઉચ્ચાર નીકળવો જોઈએ અને વસ્તુ એક જ હોવી જોઈએ તો એ એન આવશે. જેમ તમે એપલ બોલશો તો અથી બોલાશે અને એક જ સફરજન હોય તો આપણે લગાડીએ છીએ એન એપલ. ઓરેન્જ જુઓ તો અથી બોલાય છે અને આપણે એક જ નારંગી કહી તો એન ઓરેન્જ. એવી રીતના એન અમરેલા, એન એગ, એન એલિફન્ટ, એન એક્સરે, એન ઇન્કપોટ. તો બધા અ અથવા ઈથી શરૂઆત થાય છે અને એક જ હોય છે તો એ એન લાગે છે. આ ખાસ યાદ રાખી લો, બરાબર છે. આના આધારે ના રહો કે એ ઈ આઈ ઓ યુ તો એ એન લાગશે, એના આધારે ના રહો. અ અથવા ઈથી બોલાય છે, વસ્તુ એક જ છે તો એ એન આવશે. આ આટલા માટે ડિટેલમાં થોડું શીખવાડું છું કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આની ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવે છે. તો જેટલા બી કોમ્પિટિટિવ એક્ઝામવાળા જે છે ને ગ્રામર શીખવાના પર્પઝથી જો સાંભળતા હોય આ વિડીયો તો એના માટે આ ખાસ છે, કામની વસ્તુ છે. ઓકે, નાવ હા તો આઈ હેવ એન એપલ એ આપણે જોયું. પછી હું બીજો સેન્ટેન્સ કહું છું, એ જરાક ધ્યાનથી સાંભળો. ત્રીજો સેન્ટેન્સ, પહેલાં તો કીધું કે આઈ હેવ અ પેન, બીજું આપણે કીધું આઈ હેવ એન એપલ. ત્રીજું કે આંકડાકીય માહિતી રીતે ગણતા હોય ને વસ્તુ એક બતાવતા હોય તો આપણે વન બી લગાડી શકીએ છીએ કે ભાઈ મારા પાસે એક કમ્પ્યુટર છે તો આઈ હેવ વન કમ્પ્યુટર. આઈ હેવ વન કમ્પ્યુટર. હવે ઘણી બધી વસ્તુ હોય અને ગણી શકાય એવી હોય, બરાબર છે. બુક્સો છે તો ઘણી બધી છે અને ગણી શકાય એવી છે 1 2 3 4 5 6, બરાબર છે. બુક્સો હોય ને આપણે ગણી શકતા હોય, બરાબર છે. તો પર્ટિક્યુલરલી આપણે શું કહીએ, આઈ હેવ મેની બુક્સ. હા, તો જેટલી બી વસ્તુ ગણી શકાય છે એમાં મેની આવશે. જેટલી વસ્તુ નહીં ગણી શકાતી કે ભાઈ જે કિલોગ્રામ અથવા લીટરમાં કે જે કેપેસિટી શો કરે છે એના માટે મચ વપરાય છે. ફરી એકવાર મચનું કહું છું, જે વસ્તુ કિલોગ્રામ અથવા લીટર કે કેપેસિટીમાં મેઝર થાય છે કે મપાય છે એમાં માટે મચ છે. મચમાં તમે મિલ્ક, ઓઇલ, બરાબર છે, નોલેજ આ બધું લઈ શકો છો. જે વસ્તુ કિલોગ્રામ અથવા લીટરમાં જે બી આવે છે એ બધું મચમાં આવશે. હવે થોડા સેન્ટેન્સ ઉપર આવીએ એટલે તમને ખ્યાલ આવે, બરાબર છે. તો જેમ મેં પહેલાં જ સેન્ટેન્સ કીધું આઈ હેવ પેન એટલે મારા પાસે એક પેન છે. આઈ હેવ એન એપલ એટલે મારા પાસે એક સફરજન છે. પછી ગણી શકાતી હોય આંકડાકીય માહિતીની બાબતમાં શો કરવું હોય તો તમે વન બી લગાડી શકો છો એટલે આઈ હેવ વન કમ્પ્યુટર. હવે ઘણી બધી પુસ્તકો છે તો હું કહી શકું આઈ હેવ મેની બુક્સ. આઈ હેવ મેની બુક્સ. અને સમજી લો કે ઘણી બધી તકો છે મારા પાસે તો આઈ હેવ મેની ઓપોર્ચ્યુનિટીઝ. આઈ હેવ મેની ઓપોર્ચ્યુનિટીઝ. ઓપોર્ચ્યુનિટીઝ ગણી શકાય છે એટલે મેની આવશે અને ઓપોર્ચ્યુનિટીઝ થઈ જશે. આ ભૂલાવું ના જોઈએ. હવે વી હેવ આપણા પાસે, તો આપણા પાસે સારું પરિવાર છે. વી હેવ લવલી ફેમિલી. વી હેવ લવલી ફેમિલી. વી હેવ સ્વીટ ફેમિલી. તમે આ બી એડ કહી શકો. ફેમિલીમાં એક કાર હોય તો વી હેવ અ કાર. વી હેવ અ કાર. તમે એ બી લગાડી શકો. પછી યુ હેવ તમારા પાસે, તો તમારા પાસે ઘણા બધા કપડાં છે તો યુ હેવ મેની ક્લોથ્સ. યુ હેવ મેની ક્લોથ્સ. તમારા પાસે સ્માર્ટફોન છે તો યુ હેવ અ સ્માર્ટફોન. યુ હેવ અ સ્માર્ટફોન. હવે દે હેવ તેઓ પાસે, તો એક સેન્ટેન્સ હું જે કહું છું ધ્યાન સાંભળી લો. તેઓ પાસે ખૂબ પ્રોપર્ટી છે. તો પ્રોપર્ટી બે પ્રકારની આવે. એક ગણી શકાય એવી, જેમ 10 બંગલા, 10 ગાડી, એ ગણી શકાય છે. તો એમાં આવશે મેની પ્રોપર્ટીઝ. મેની પ્રોપર્ટીઝ આવશે. હવે અમુક પ્રોપર્ટી ગણી નથી શકાતી, સોનું, ચાંદી, જમીન, તો એમાં મચ પ્રોપર્ટી આવશે. શું આવશે? મચ પ્રોપર્ટી. તો તમે એમ કેવું હોય કે તેઓ પાસે ઘણી બધી પ્રોપર્ટીઝ છે તો દે હેવ મેની પ્રોપર્ટીઝ. દે હેવ મેની પ્રોપર્ટીઝ. પછી જે દે હેવમાં જે એક સેન્ટેન્સ કે તેઓ પાસે મોટો બંગલો છે. દે હેવ અ બિગ બંગલો. દે હેવ અ બિગ બંગલો. હવે જો બંગલાનો સ્પેલિંગ બહુ અટપટો છે અને જો તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખજો, બરાબર છે. કારણ કે હું ઘણી વખત મારા સ્ટુડન્ટ્સને પૂછું છું અને થોડી ભૂલ ખાઈ જાય છે એટલે મારે થોડુંક તમારું બી નોલેજ ચેક કરવું છે. એટલે બંગલાનો સ્પેલિંગ જો તમે શ્યોર હો તો કમેન્ટ બોક્સમાં લખજો, હું ડેફિનેટલી રિપ્લાય કરીશ.
તો આ ડે 2નું હતું, જેમાં આપણે હેવ જોયું, બરાબર છે. હવે ડે 3માં આપણે હેઝનું જોશું, બરાબર છે. હેવ કોની સાથે લાગે? તો આઈ હેવ મારી પાસે, વી હેવ આપણા પાસે, યુ હેવ એટલે તારા પાસે, તમારા પાસે, દે હેવ એટલે તેઓ પાસે. આ જે હતું પર્ટિક્યુલરલી એ હેવ સાથે કનેક્ટેડ છે, બરાબર છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આવશે હેઝ. તો હેઝ કોની સાથે છે, એમના સેન્ટેન્સીસ, એ બધું જોવા માટે તમારે અમારો ત્રીજો વિડીયો જોવો પડશે, એ જે ડે 3માં છે. અને જો અમારું પરફોર્મન્સ ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારી ઇન્સ્ટાગ્રામની લિંક અને ફેસબુકની લિંક અમે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશું, તો એ બી જોજો વિડીયો. એમાંય પરફોર્મન્સ અમારા છોકરાઓનું છે, IELTSના રિઝલ્ટ છે, અમે સ્પોકન ઇંગ્લિશ, એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ, IELTS, UKVI, ડ્યુઓલિંગો, PT બધા કોર્સીસ કરાવે છે, ઓનલાઈન ઓફલાઈન. મોર્નિંગ 5 to ઇવનિંગ 11 સુધી ઓનલાઈન ઓફલાઈન બેચીસ ચાલતી હોય છે. તમે જોઈન કરજો, લાભ લેજો, બહુ મજા આવશે ભણવાની. એન્ડ આઈ એમ વેરી મચ પેશનેટ અબાઉટ ટીચિંગ. મને ભણાવવું બહુ ગમે છે, તો આ લાભ લઈ લો. ઓકે, થેન્ક યુ.